છોકરું ટમેટા વીણે તો મારે યાર તો જા મધે રહ્યા જો ચિંટુ આ મધે રહ્યા જો અહીંયા. હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં જશો બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારમાં આવી જશે સવારમાં વાડીએ અને આજે અમારી સાથે જો કોણ આવ્યું છે અમારા તરુણભાઈ આજે આવ્યા છે વાડીએ. પાણી હવે પાછળ ચાલુ કરી દીધું છે, પાણી વાળવાનું હતું, ઘઉંમાં કાલનું બાકી હતું અને ત્યાં જો તરુણભાઈ હારે આવ્યો આજ રોઈને આવ્યો છે. આમ જોઈએ એમ સમજો તો કેમેરા અમે ને આમાં તડકો આવે તો જાત પાણી આપણે ચાલુ થઈ ગયું છે સવારમાં અને અમારા હારે આવ્યો છે મોટરસાઇકલમાં બેહવા હાટું એટલે હારે લેતા આવ્યા છે નહીં એટલે મારે આજે રમાડવાનું છે અહીં કણે. જો હવે કડીક હવે અઠવતા હોય મારા હાથ મીઠે દુખવા તો એવું કડીક રમશે અહીં કણે. તરુણ અહીંયા નહીં જવાનું, અમારું તોડાતોડી કરે છે. ત્યાં તરુણભાઈને આપણે આખો રૂમ આપણે બતાવી અંદર વી આવ્યો હોય તમારું મંદિર રહેવું એ જો લે જોઈ લે અહીં બધું વી આવું જો એ બધું પહેલી વાર આવ્યો છે ને વાળીએ. જો અહીં કણ આપણે વાસણ પીડ્યા છે જમવા માટે, અહીંયા દીવા થાય. જો મિત્રો આ ઈંડા નથી એવા પાણા છે આ પથ્થર જો કેવા છે આ ઓલા પથ્થર આવે ને એ એમને એમ તો કોકના ઈંડા અહીંયા મૂકી જોઈએ એવું નથી. અહીંયા જો આપણે ચા ખાંડ ને આવું પંપ ને એવું પીડ્યું અહીં ગણે. અહીંયા માતાજીના ફોટા છે અહીં કણે ને અહીં કણે દીવા થાય ધૂપ દીવા. આવો રૂમ બધે સામાન આમાં અંદર પીડ્યો હોય આપણે વાડીએ શું હોય બીજું લાવવું છે. જો અહીં ઝાટકા મશીન છે, પંપ છે, આ પાણી પીવાની ડોલ છે, આ ટુવાલ રૂમાલ ને નાવું હોય તો એ પણ છે વ્યવસ્થા આપણે. તો અહીં સેમ્પલ પીડાય છે જો આ વાસણ સેમ્પલ ને એવું આપણે અહીં પીડ્યું હોય. જો આ દાઢીકરણ સામાન છે આવું બધું આપણે ટોટલિંગ વસ્તુ છે. આ જો સ્ટાર્ટર નહીં છે મોટરનું એનું તો આવી વસ્તુ એવું કોઈ ડબલા ને આ બધી અંદર બીજ ને અમુક એવું વસ્તુ પીડ્યું હોય. આ કેરેટ છે, આ બધું સામાન ને દવા ને આ મોટો પંપ છે, આ ઓલો ઇલેક્ટ્રિક છે, આ ઓલો હોય પેટ્રોલવાળો, ઓછી કુવા ગોદડા ટોટલી વસ્તુ છે આપણે અહીં નહીં ચિંટુ. હવે તરુણભાઈ તો પહેલી વાર આવ્યા છે એટલે થોડાક આમ મૂંઝાયો એવું લાગે. શું જોવું એ બોલ. હા જો અરીસો છે, દંતીઓ છે, જો મિત્રો બધી વસ્તુ છે આપણે અહીંયા. એનો લેવાય મૂકી દે એટલે અહીં ક્યાં ડર નહીં. ફૂલ લાઇટિંગ જ છે અહીં બહુ આને છૂટો મૂકવા જેવો નથી. હાલ તને એમ બીજું બતાવું એને ટમેટી દેખાડું. હાલો મિત્રો તમને દેખાડી દઉં. જો મિત્રો અહીં કણ આપણે 2-3 કોબીજ વાયા છે. કોબીજ હા શું છે શું છે હે ટમેટા છે ને ટમેટા હાલ બતાવું છે તને. હા જો બહુ જાય જો પાણી જાય કેટલું એટલું જોયું કોઈ દી હે. જો મિત્રો આ છે આપણે ટમેટીઓ. જો આને થોડોક છૂટો મૂકવું ખેતરમાં આટા મારે હાલ રખડ. શું હે ચિંટુ રીંગણી છે ને એ રીંગણી કહેવાય. શું કહેવાય જો ટમેટા રહ્યા તોડ લે કાલ કાચા છે મિત્રો પાક્યા નથી. ટમેટા વીણવા જાય છે છોકરું ટમેટા વીણે. તોડ લે ખેંચ એ ખેંચ્યું આ તૂટી ગયું લે બસ ઊભો થઈ જાવ. એક જ હોય રાજા ન હોય. જો મિત્રો બીજું તોડ્યું ઊભો થઈ જાય લઉં ગાળાવાળાનું ચોણી થાય છે. જો મિત્રો લઈ લીધા છે 2 ટમેટા હાથમાં. બતાવ તો ચિંટુ હે ટમેટા બતાય. હા ટમેટા બતાવે જો ટમેટા લઈ લીધા ને મિત્રો. જો આવી છે ટમેટા એટલામાં અહીંયા રીંગણી છે, અહીંયા રીંગણી છે, અહીં જો એક ચાળીઓ છે. હાલ તને હવે ડાગલા પહેલાં લઈ જાવ. જો ઓલું શું ઊભું જો તો ઓલું શું હોય ઊભું હોય. હાલ તો લઈ જાવ હાલ તો આનો ડાગલો બતાવતો ચિંટુ. અહીંયા આપણે ઠેકશું કેમ જો મિત્રો ધોરી અમને વચ્ચે પડે હે ચિંટુ. આ ઠેકશું કેમ
એટલે આપણે આટો ફઈને જઈ ડાગલો બતાવતો હોઉં. તો મિત્રો આપણે તરુણભાઈ જો ટાળીઓ દેખાડવા લાય. આ શું છે? શું છે જોવે? આ શું બનાવ્યું છે? હે આ શું જો તો? હે આ શું છે? તો મારે યાને તો મરાય નહીં ને. શું છે? જો મિત્રો આપણે આ વાડીમાં છે ને ભેગું તો આ કારેલાનો પેલો છે ના રીંગણીમાં વચ્ચે. એટલે આપણે શું આ ખેડૂતને આવવું જોઈએ વચ્ચે કાંઈક ને કાંઈક એવું મૂકેલું જોઈએ એટલે શું ઘરનું થઈ જાય ખાવાનું. બહુ શાકભાજી લેવું ન પડે, બધું ઘરે જ મળી રહે. આપણે ઓલી વાડીએ હજી હું જોવા નથી આવ્યા પછી, પણ અહીંયા હતી ને ગાજર, મૂળા, મેથી તમામ વસ્તુ અહીંયા મળી જ રહે. આપણે બધું ઘરે જ વાવી દેવાનું ક્યારામ આવી રીતે હોય. આપણે કંઈક વ્યવસ્થા હું વધારે બકાલું ન લેવું પડે એટલે. બાકી જો અહીંયા પાણી અત્યારે ચાલુ છે. આપણે બેનો અહીં પાણી વારે છે ચેતના બેન. જો અહીં ફૂટ્યું આ મારવું હાલ ચીંટું કરી ગયા 78માં હાંજ નાખવું. મિત્રો આવી રીતે આ ફૂટે ને ત્યારે મગજ દે, કારણ કે ઠેઠ હોય આગે હોય હું એકલા વારતા હોય ત્યારે બહુ વાંધો પડે. અહીં કારણે થોડુંક હાંધવા આવવું પડે છે. એટલે જો આને હું અત્યારે લાવ્યો જામફળી દેખાડવા. જામફળ આવ્યા નથી, કાચા છે ને ખવડાવે. બહુ ખાધા નહીં જામફળ. જા જામફળીમાં જ લાવતો હતો હું. હા એમાંથી દેખાઈએ જો આ ગયું છે. આ રેઠો ત્યારે તોડ લે છે. ચિંટુ તોડ લે. ક્યાં તો જામફળ ભાસ? હે જા મધેર રહ્યા જો ચિંટુ. આ મધેર છે જો અહીંયા દેખાઈએ. હે હાલે કાચું તોડ દો મિત્રો, આને કાચું તોડ દઉં. જામફળ વચ્ચે બહુ પાક્યા હતા, જાહેર હોય કાચું તોડ દો. કાચું જામફળ હાલે આવડા થયા હે જામફળ. હવે અહીંયા આવીએ જો કેવો રંબે છે અત્યારે. આપણે તાબા ઉપર લઈને વી આવ્યો પાછું. જો આખી વાડી ઉપરથી દેખાડી દઈ, છત ઉપરથી નહીં. જો મિત્રો તમને દેખાડી દો, આ છે આપણી વાડી. તો કોઈ ન જોયું હોય તો આગળના વિડીયોમાં બતાવ્યા હતા. શું છે ભૂએ? જો આટલું પાણી જોયું નથી લાગતું, પહેલી વાર જોયું એ જ. તરુણ તરુણ કેટલું પાણી છે ને? તો મિત્રો અત્યારે વાગી જશે લગભગ બપોરના 12 થઈ જશે, પણ હજુ લાઇટ નથી આવી. આપણે લાઇટ વહી ગઈ છે. જો અહીંયા બલ્બ બંધ ને ચાલુ હોય લાઇટ હોય તો. એટલે આજે લગભગ જ નક્કી નથી લાઇટનું. એટલે જાય એવું પાછા મકાઈ બકાઈ વાઢી. કાલે આવું જ હતું, કાલે લાઇટ આવી નથી, મોડી આવી હતી. એટલે આજે નક્કી નથી બહુ. થોડુંક કડીક આવી હતી સવારે, પછી વહી ગઈ હજુ નથી આવી 2 કલાકથી. ચાલો હવે તો ઘરે જાય, પછી બપોરા કરીને પછી પાછા આવશું જો લાઇટ આવશે તો. ચાલો જો અત્યારે કંઈક તડકો છે. ચાલો જાય ઘરે. ફાઇનલી ગઈ જો લાઇટ આવી ગઈ છે, એટલે પાવર આવી ગયો છે. આપણે પાછા વાળી આવી ગયા છે મસ્ત ખાઈ બાઈને બપોરા કરીને. અત્યારે લોકો વાગી જાય 3 વાગ્યા એટલે પાવર આવ્યો છે. જો આપણે હાંધા વાંધા કરી નાખ્યા છે. આ પાગંચો ને પી ગયો ને તો પુગામાં તો ઓલા પાગે જાય. મોટર ચાલુ થઈ ગયું છે. અને આપણે પાછું બપોર થોડું કામ હતું, થાન હતું જવાનું થઈ ગયું. થાન જઈને આવ્યો તો પાવર આવી ગયો, એટલે પછી સીધો વાડી આવી ગયો. જો પાણી ચાલુ થઈ ગયું છે. ચાલો ઘઉંમાં પાછું ચાલુ કરી દઈ. હમણાં ખબર નહીં લાઇટ બહુ કપાય. આમ સવારે આવતી જ નથી, કાલે આવા ટાણી આવી હતી, આજે આજ ટાણી આવી. ખબર નહીં શું થાય. આ જીબીવાળા ખબર નહીં મારા હારા શું કરે. એટલે આવું થાય. હવે શું આમ અંધારું થાય ત્યાં સુધી વારવું પડે પાણી, એવું થાય. પાવર આપણે આવે ક્યારે ખબર? 9 વાગે આવે ને 5 વાગે જાય. વેરાહાટ વહી જાય અને આવી જાય ને એવું બધું થાય. અત્યારે તો ટાઈમ જ નથી રહેતો, કારણ કે કંઈક તાર તૂટા હોય, કંઈક આવું થયું, કંઈક પ્રોબ્લેમ થયો હોય, આવું થાય. એટલે આવા લોચા થાય. ચાલો એટલે આજે આપણે દિયા આથી જશે ભરવા પાણી. કૂવો ખાલી થાય એટલે પીએ ત્યાં સુધી પાઈ જ દેવાનું હોય બધું. ચાલો પાણી ભરવા હાલા જઈએ. તો મિત્રો અત્યારે જ આપણે પાણી ચાલુ જ છે વાડીએ. આપણે ભાઈ થોડાક પાણી પીવા આવ્યા છે અને વાગી જશે લગભગ 5:15 જેવું થઈ ગયું. હજી પાણી ચાલુ જ છે. જો આમાં હજી પાણી ચાલુ છે અને હું ઘડીક અહીંયા પોરો ખાઉં બેઠો ખાટલા માથે.
પાણી પીવા આવ્યો તો કીધું ઊભા થાકી ગયો તો ચાલો જે પાણી ચાલુ છે એટલું પીવે એટલું પાઈ દેવાનું છે, પછી જાય પાછા જઈએ વારવા. ચાલો જો બાકી આવું અત્યારે છે કંઈક વાતાવરણ. આપણે છાંયે મસ્ત સૂતા હે, જો ચકલા ઉડે છે ને કબૂતર આવ્યા જો ચો ઉડે છે ને કબૂતર. ચાલો હજી પાઈ દી પછી થોડુંક. ફાઇનલી ગાઈસ જો અત્યારે રાત થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે. આપણે વાડીએ આવતા આવતા અંધારું હાવ થઈ ગયું હતું, તો વારું બારું કહીને નાઈ બાઈને હું જો ઉપર આવી ગયો હોઉં. ધાબા ઉપર અત્યારે આવ્યો હોઉં, કારણ કે વિડીયો એમાં અપલોડ કરવાનો, એડિટ કરવાનું બાકી છે. તો જો ફાઇનલ રાત થઈ ગઈ છે, હું જો અત્યારે ધાબા ઉપર. તો ચાલો મિત્રો વિડીયો અહીં રાખી દે, આજ બહુ મોડું થઈ ગયું છે. તો ચાલો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.